BSM-1 CCNC 102 પેપર નાણું એન્ડ બેન્કિંગ યુનિટ નંબર 4 બેન્કિંગ વ્યાપારી બેન્કોનું કાર્યક્ષેત્ર, બેન્કોના કાર્યો, બેન્કોનું સ્વરૂપ, બેન્કોનો શું અર્થ થાય, બેન્કોની શાખ સર્જનની પ્રક્રિયા. આ ટૉપિકની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે કરવા જઈ રહ્યા છીએ. તેમાં જે પ્રથમ ટૉપિક છે તે બેંકનો શું અર્થ થાય, બેંકનું સ્વરૂપ કેવું છે, બેંકના વિવિધ પ્રકારોની ચર્ચા આપણે કરીશું. તો બેંકો અર્થકારણમાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે. વિશ્વના કોઈપણ બેંકમાં અર્થતંત્રમાં બેંકો કરોડરજ્જુ સમાન છે. આર્થિક વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે. બેંક નાણાંનો વેપાર કરનારી એક પેઢી કહેવાય. જેમ ચીજવસ્તુઓનો વિનિમય થાય છે તેમ બેંકો દ્વારા નાણાંનો, રૂપિયાનો વિનિમય થાય છે. તે લોકોના, વેપારીઓના, ગ્રાહકોના, ખેડૂતોના, ઉદ્યોગપતિઓના રૂપિયા થાપણોના સ્વરૂપમાં જમા લે છે અને જરૂરિયાતવાળાને, ખેડૂતો હોય, વેપારીઓ હોય, ઉદ્યોગપતિઓ હોય કે સામાન્ય લોકો હોય તેમને ધિરાણ તરીકે આપે છે. તેથી બેંકને નાણાંનો વ્યવહાર કરતી સંસ્થા કહેવામાં આવે છે. બેંકો નાણાં જમા રાખનારાઓની એટલે કે બેંકો જે થાપણો સ્વીકારે છે તેમાં ઓછું વ્યાજ આપે છે. આ થાપણો તે ધિરાણ તરીકે આપે છે તેના ઉપર વધુ વ્યાજ મેળવે છે. આ બે વચ્ચેના તફાવતમાં બેંક પોતાનું વ્યવસ્થા ખર્ચ કાઢે છે અને ઉપરાંત નફો પણ પ્રાપ્ત કરે છે. બેન્કિંગનો અર્થ પૈસા ઉછીના લેવા અને દેવા આ બે શબ્દોમાં આવી જાય છે. માત્ર નાણાં ઉછીના લેવાથી બેન્કર કે બેંક બની જતી નથી. તે જ રીતે ફક્ત નાણાં ધીરવાથી પણ બેન્કર કે બેંક બની શકાતું નથી, બેંક બનતી નથી. બરાબર? એટલે બેન્કર બનવા માટે અથવા બેંક માટે નાણાં લેવા પણ પડે, નાણાં આપવા પણ પડે. એટલે નાણાંનો વ્યવહાર, વિનિમય કરવો પડે. ઉછીના લેવા અને ઉછીના આપવા, તેને બેંક કહી શકાય. બેંક એવી નાણાકીય સંસ્થા છે જે લોકો પાસેથી થાપણો સ્વીકારે છે અને વેપારીઓ, ખેડૂતો, ધંધાદારીઓને, જરૂરિયાતવાળા લોકોને જામીનગીરીઓ લઈને ધિરાણ અથવા લોન આપે છે. વેપારી પેઢીઓની જેમ સાધારણ નફો કમાવાના ઉદ્દેશથી બેંકો કામ કરતી હોય છે. બરાબર? બેંક એવી સંસ્થા છે જે વ્યાજે આપીને થાપણો સ્વીકારે છે અને વ્યાજે નાણાં ધીરીને કાર્ય કરે છે. એટલે કે બેંકો લોકોની થાપણો સ્વીકારે છે, આ થાપણો ઉપર ઓછું વ્યાજ આપે છે અને બદલામાં તે લોકોને ધિરાણ કરે છે. તેમાં થાપણો કરતાં ધિરાણનો વ્યાજદર ઊંચો હોય છે. આ બે તફાવતના કારણે, એટલે કે થાપણ દર કરતાં ધિરાણ દર ઊંચો હોવાથી આ તફાવતના કારણે બેંકો પોતાનો વહીવટી ખર્ચ કાઢે છે, ઉપરાંત નફો પ્રાપ્ત કરે છે. બરાબર? એટલે પ્રોફેસર ક્રાઉધરે એવી વ્યાખ્યા આપી છે કે બેંક એવી સંસ્થા છે કે થાપણો સ્વીકારે છે, તેની સામે વ્યાજ આપે છે, બદલામાં તે લોકોને ધિરાણ કરે છે અને વ્યાજ મેળવે છે. આ વ્યવહારથી બેંકો ચાલે છે, ખર્ચ કાઢે છે અને નફો પ્રાપ્ત કરે છે. આ ક્રાઉધર નામના અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપી છે. બરાબર? આથી જ પ્રોફેસર શ્યોર્સ જણાવે છે કે સામાન્ય બેન્કિંગ વ્યવસાયમાં રોકડ રકમોનું થાપણોમાં તથા બેંક થાપણોનું ધિરાણના સ્વરૂપમાં રોકડ રકમોમાં જે રૂપાંતર કરવામાં આવે છે તેને બેંક કહેવામાં આવે છે.
તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, બેંક એટલે લોકો પાસેથી નાણાં ઉછીના લેવા અને લોકોને નાણાં આપવા, એટલે કે થાપણો સ્વીકારવી અને ધિરાણ કરવું. આ વ્યવહાર, બેંક નાણાંનો જે વ્યવહાર થાય છે તેને બેંક કહેવામાં આવે છે. એટલે નાણાંનો વેપાર કરનારની પેઢી તરીકે બેંક ઓળખી શકાય, કારણ કે બેંકમાં નાણાંનો વિનિમય થાય છે, નાણાંનો વ્યવહાર થાય છે, નાણાં લેવામાં આવે છે, નાણાં આપવામાં આવે છે. આજે બેંકો અર્થકારણમાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે. ભારત દેશમાં તો બેંકો અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે. આર્થિક વિકાસમાં પણ ચાવીરૂપ સ્થાન ધરાવે છે, તેમ કહીએ તો પણ ખોટું નથી. તો બેંકો સમાજ માટે અત્યંત જરૂરી સંસ્થા છે, અર્થતંત્ર માટે પણ અત્યંત જરૂરી સંસ્થા છે, સરકાર માટે પણ અત્યંત જરૂરી સંસ્થા છે. તેથી બેંકો ક્રમશઃ વિશેષ બનતી ગઈ છે. જો વિદ્યાર્થી મિત્રો, આઝાદી સમયે જે બેંકોની સંખ્યા હતી અને આઝાદી બાદ આજે 70 વર્ષ પછી પણ જે બેંકોની સંખ્યામાં ઝડપી વધારો થયો છે, તેમના વ્યવહારમાં પણ ઝડપી વધારો થયો છે. દરેક બેંકના વિશિષ્ટ કાર્યના આધારે બેંકના વિશિષ્ટ પ્રકારો પાડવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, બેંકોના જે વિશિષ્ટ પ્રકારો પાડવામાં આવ્યા છે તેનો આપણે ક્રમ બાય ક્રમ, એટલે કે તેની કામગીરીના આધારે તે પ્રકારોને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ બેંકના અર્થ પછી જે મહત્ત્વનો પ્રશ્ન છે, બેંકોના પ્રકારો જે તમે જોઈ શકો છો, બરાબર. મધ્યસ્થ બેંક, ઔદ્યોગિક બેંક, વેપારી બેંકો, ખેતી બેંકો અથવા જમીન વિકાસ બેંકો, સહકારી બેંકો, વિનિમય બેંકો, હુંડિયામણ બેંક, માત્ર બચત બેંક, દેશી બેંકો, આંતરરાષ્ટ્રીય બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, નાબાર્ડ અને ખાનગી બેંકો. આ બેંકોનું વિવિધ સ્વરૂપ છે. દરેકની કામગીરીને ધ્યાનમાં રાખીને બેંકોના અલગ અલગ પ્રકારો, વર્ગીકરણ અથવા સ્વરૂપ નક્કી કરવામાં આવેલું છે. આ બેંકોનું જે સ્વરૂપ છે, બેંકોના પ્રકારો છે, એનો ક્રમ બાય ક્રમ આપણે તેનાથી પરિચિત થઈશું, બરાબર. તો સૌ પ્રથમ વેપારી બેંકોના પ્રકારોમાં જે મહત્ત્વનો પ્રકાર છે તે પહેલો મધ્યસ્થ બેંક. વિશ્વના કોઈપણ દેશમાં જે કેન્દ્રીય બેંક હોય તેને મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે. ભારતની જે મધ્યસ્થ બેંક છે તેને RBI તરીકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. જે બેંકોની બેંક પણ કહેવાય, જે સર્વોપરી બેંક કહેવાય, સરકારની પણ બેંક કહેવાય, બરાબર. દેશ માટે ટોચની સંસ્થા કહેવાય નાણાકીય મેટરમાં, બરાબર. તો આ બેંકની સ્થાપના, RBIની સ્થાપના, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1935માં થઈ હતી. 1935 પહેલાં RBIનું જે કામગીરી હતી તે કામગીરી ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા સંભાળતી હતી, જે આજની SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. 1949માં આ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, બરાબર. આ બેંક ચલણી નોટો બહાર પાડવાનો ઇજારો ધરાવે છે. દેશમાં કોઈપણ બેંકને કે સરકારને ચલણી નોટો બહાર પાડવાની સત્તા નથી. માત્ર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે મધ્યસ્થ બેંક તરીકે ઓળખાય છે, તે ચલણી નોટો બહાર પાડવાનો ઇજારો ધરાવે છે. ₹2 કે ₹2થી વધુ રકમની ચલણી નોટો માત્ર રિઝર્વ બેંક બહાર પાડે છે. ₹2ની નોટ હોય, ₹5ની નોટ હોય, ₹10ની, ₹20ની, ₹50ની, ₹100ની, ₹200ની, ₹500ની ને ₹2000ની આજે જે બે નોટો બહાર પડે છે તે દરેક નોટ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખવામાં આવેલું હોય છે અને રિઝર્વ બેંકના ગવર્નરની સહી પણ કરવામાં આવેલી હોય છે. એટલે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ચલણી નોટો બહાર પાડવાનો ઇજારો ધરાવે છે. જે દેશની સંપત્તિ, અસ્કયામતો ગમે તે સ્વરૂપની હોય તેને ધ્યાનમાં રાખીને નોટો બહાર પાડવાનું કરવામાં આવતું હોય છે, બરાબર.
એટલે અસ્ક્યામતોને ધ્યાનમાં રાખીને નવી નોટો ઊભી કરવામાં આવતી હોય છે. આ બેંક કટોકટીના સમયે સરકારને પણ મદદ કરે છે, દેશની બેંકોને પણ મદદ કરે છે. આ બેંકોની સર્વોપરી બેંક એટલા માટે કહેવામાં આવે છે કે બધી જ બેંકોને રિઝર્વ બેંકના નીતિ નિયમોનું પાલન કરવું પડે, બરાબર. અને દરેક બેંકને તેની અમુક થાપણોનું ભંડોળ રિઝર્વ બેંકમાં પણ જમા કરાવવું પડતું હોય છે, બરાબર. આજે આર્થિક વિકાસમાં આરબીઆઈ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત આર્થિક વિકાસ ઉપરાંત આરબીઆઈ ફુગાવાના નિયંત્રણ માટે નાણાકીય નીતિનો ઉપયોગ કરે છે. ફુગાવામાં નાણાંને મોંઘું કરવામાં આવે છે. બેંક રેટ, ખુલ્લા બજારની નીતિ, રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. આ નાણાકીય પગલાઓ દરમિયાન ફુગાવાના સમયમાં નાણું મોંઘું કરી ભાવોને નિયંત્રણમાં લેવાનું કાર્ય પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે મુખ્ય શાખા મુંબઈ ખાતે આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મહત્ત્વનો બેંકનો પ્રકાર મધ્યસ્થ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. નંબર 2, વેપારી બેંકો. આજે દેશનો 60થી 70% બેન્કિંગ વ્યવસાય વેપારી બેંકોને આભારી છે. આ વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ ભૂતપૂર્વ સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી દ્વારા 1969માં કરવામાં આવ્યું હતું. 14 મોટી વેપારી બેંકોનું. આ બેંકો ખાનગી ક્ષેત્રમાં હતી. 1969માં રાતોરાત ઇન્દિરાબેન ગાંધી દ્વારા આ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. પુનઃ 1980માં પણ ભૂતપૂર્વ સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી દ્વારા બીજી 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આજે કુલ 28ની આસપાસ વેપારી બેંકોની મુખ્ય શાખાઓ છે. રાષ્ટ્રીયકરણ સમયે વેપારી બેંકોની શાખાઓ 8,263 હતી. આજે ભારત દેશમાં 1.5 લાખ જેટલી વેપારી બેંકોની શાખાઓ છે, બરાબર. 1969માં 65,000ની વસ્તીએ બેંકની એક શાખા હતી. આજે 10,000ની વસ્તીએ ભારતમાં બેંકની એક શાખા છે. એટલે રાષ્ટ્રીયકરણ પછી બેન્કિંગ ક્ષેત્રે વેપારી બેંકોએ શાખાઓના વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. શાખાઓની વિસ્તરણની સાથે થાપણો સ્વીકારવામાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. ધિરાણ આપવામાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે, બરાબર. આજે 65%થી 70% જેટલો બેન્કિંગ વ્યવસાય વેપારી બેંકોને આધારિત છે. આ વેપારી બેંકો લોકોની, ખેડૂતોની, વેપારીઓની, ઉદ્યોગપતિઓની થાપણો સ્વીકારે છે, બરાબર. ચાલુ ખાતાની થાપણો હોય, બચત ખાતાની થાપણો હોય ને મુદતી થાપણો હોય. તેના બદલામાં વેપારી બેંકો ખેડૂતોને, વેપારીઓને, ઉદ્યોગપતિઓને ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું, લાંબા ગાળાનું ધિરાણ આપે છે. જેની જરૂરિયાત એ પ્રમાણે નાની રકમનું, મોટી રકમનું, ઓછા સમય માટે, વધુ સમય માટે ધિરાણ આપવામાં આવે છે. માટે ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું, લાંબા ગાળાનું ધિરાણ કહેવામાં આવે છે. તો વેપારી બેંકો એ પણ બેંકનો મહત્ત્વનો પ્રકાર કહી શકાય, બરાબર. વેપારી બેંકોનો પણ ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વનો ફાળો છે. ત્રીજો પ્રકાર સહકારી બેંકો. જે સહકારી ધોરણે લોકો ભેગા થઈને, ખેડૂતો, વેપારીઓ આ ભેગા થઈને એના સભ્યો નક્કી કરીને બેંક ચલાવવામાં આવે છે સહકારી ધોરણે. આના કાર્યો પણ વેપારી બેંકોના જેવા જ કાર્યો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ સરકારી બેંકો કામ કરતી હોય છે તે જ પ્રમાણે સહકારી બેંકો પણ કામ કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે સરકારે કે સરકારી પ્રવૃત્તિઓએ જે વિકાસ નથી કર્યો તે ભારત દેશમાં અને ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિઓએ વિકાસ કર્યો છે. તેના એક્ઝામ્પલ આપું.
સહકારી બેન્કો તો બરાબર છે, નાગરિક સહકારી બેન્કો હોય, રાજ્ય સહકારી બેન્કો હોય, મધ્યસ્થ સહકારી બેન્કો હોય, સહકારી મંડળીઓ હોય, બરાબર. આ બધી નાણાંનો વ્યવહાર કરતી સહકારી નાણાકીય સંસ્થાઓ છે. ભારતમાં ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિએ ખૂબ જ સરકાર કરતાં પણ વધારે વિકાસ કર્યો છે. ગુજરાતની દૂધસાગર ડેરી, આણંદની અમૂલ ડેરી વિશ્વભરમાં ડેનમાર્કના ડેરી ઉદ્યોગ પછી મોખરાનું સ્થાન ધરાવે છે. ઊંઝાનું એપીએમસી માર્કેટ એશિયા ખંડમાં પ્રથમ નંબર છે. આ સિવાય પણ ઘણી બધી સહકારી પ્રવૃત્તિઓએ ખૂબ જ વિકાસ કર્યો છે. આ સહકારી પ્રવૃત્તિઓની શરૂઆત બ્રિટન દેશમાં 1804માં થઈ હતી, જ્યારે ભારતમાં 1904માં શરૂઆત થઈ, બરાબર. આ બેન્કો પણ સામાન્ય બેન્કોની જેમ, વેપારી બેન્કોની જેમ નાણાં સ્વીકારે છે અને ધિરાણ પણ કરે છે, બરાબર. ખાસ ઉદ્યોગપતિઓ કે મોટા વેપારીઓની સરખામણીમાં આ સહકારી બેન્કો નાના ખેડૂતોને, ખેતમજૂરોને, નાના વેપારીઓને, ગૃહ ઉદ્યોગો ચલાવનારાઓને, કારીગર વર્ગને વધુ પ્રમાણમાં ધિરાણ કરે છે, બરાબર. અને આ બેન્કો ગ્રામીણ વિસ્તારમાં પણ ઊભી કરવામાં આવી છે, નાના શહેરી વિસ્તારમાં પણ ઊભી કરવામાં આવી છે, બરાબર. એટલે અને આ બેન્કો સહકારી ધોરણે ચલાવવામાં આવતી હોવાથી આ બેન્કોમાં ભ્રષ્ટાચાર પણ ઓછો થાય છે અને પવિત્રતા વધુ હોય છે. આ બેન્કો આજે સરકારી બેન્કો કરતાં પણ બીજા નંબરે સહકારી બેન્કોનો વિકાસ વધુ નોંધપાત્ર થયો છે, બરાબર. એટલે વિવિધ જાતની સહકારી બેન્કો જેમ કે પ્રાથમિક ધિરાણ મંડળીઓ હોય, સ્ટેટ કોઓપરેટિવ બેન્કો હોય, નાગરિક સહકારી બેન્કો હોય, જિલ્લા સહકારી બેન્કો હોય, જમીન વિકાસ બેન્કો હોય, મધ્યસ્થ સહકારી બેન્કો હોય, આમ વિવિધ સ્વરૂપની ભારતમાં ગુજરાતમાં સહકારી બેન્કો અસ્તિત્વમાં છે, બરાબર. ઔદ્યોગિક બેન્કો નંબર 4, જે ઔદ્યોગિક ક્ષેત્રને ધિરાણ કરતી હોય. મોટાભાગે લાંબા ગાળાનું ધિરાણ કરવામાં આવતું હોય, ત્યાં ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું ધિરાણ કરવામાં આવતું નથી. લાંબા ગાળાનું મોટી રકમનું ધિરાણ ઉદ્યોગો માટે કરવામાં આવતું હોય તે બેન્કો ઔદ્યોગિક બેન્કો તરીકે ઓળખવામાં આવે છે, જે લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડે છે અને ખાસ કરીને ઉદ્યોગોને, મોટી મોટી કંપનીઓને ધિરાણ પૂરું પાડે છે. આ બેન્કો ધિરાણ ઉપરાંત કંપનીઓના શેર, ડિબેન્ચરો વગેરે ખરીદે પણ છે અને વેચે પણ છે. આ મદદ તે ઉદ્યોગોને, કંપનીઓને કરે છે, બરાબર. લાંબા ગાળાની મૂડી એકત્રિત કરીને તે ઉદ્યોગોને ધિરાણ પણ પૂરું પાડે છે. આવી બેન્કો ભારત કરતાં જાપાન, જર્મનીમાં વિશેષ પ્રમાણમાં છે. ઔદ્યોગિક વિકાસ માટે આ બેન્કો મહત્ત્વનો ભાગ ભજવે છે. ભારતમાં જેમ આરબીઆઈ સર્વોપરી બેન્ક કહેવાય, તેમ ઔદ્યોગિક ક્ષેત્રમાં આઈડીબીઆઈ, ભારતીય ઔદ્યોગિક બેન્ક, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા, આ સર્વોપરી બેન્ક કહેવાય ઔદ્યોગિક બેન્કોમાં. આ ઉપરાંત ઔદ્યોગિક નાણાં નિગમ, યુનિટ ટ્રસ્ટ, આઈએફસીઆઈ, એસએફસી, આઈસીઆઈસીઆઈ, એસઆઈડીસી, બરાબર. આ વિવિધ સ્વરૂપની બેન્કો ઔદ્યોગિક ક્ષેત્રમાં નાણાં પૂરા પાડવા માટે અસ્તિત્વમાં છે. નંબર 5, કૃષિ બેન્કો. ખેડૂતોને નાણાકીય સહાય મળે તે માટે અનુકૂળ શરતોને આધીન નાણાં ધીરવા માટે ખેતી બેન્કો અસ્તિત્વમાં છે. ખેતી ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોને પણ આ બેન્કો ધિરાણ કરતી હોય છે. આ બેન્કો સહકારી બેન્કો તરીકે પણ ઓળખાય છે. વેપારી બેન્કો, સહકારી બેન્કોની જે કામગીરી છે તેવી જ કામગીરી આ ખેતી બેન્કો પણ કરતી હોય છે. આ બેન્કો ખેતી ક્ષેત્રને ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની ધિરાણ અથવા લોન આપે છે. આ બેન્કો જમીન વિકાસ બેન્કો તરીકે પણ ઓળખાય છે. ખેતી વિકાસ બેન્કોમાં જમીન વિકાસ બેન્ક ઉપરાંત ગ્રામીણ ધિરાણ બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, નાબાર્ડ જે વિશ્વની મોટામાં મોટી ખેતી ક્ષેત્રને, ગ્રામીણ ક્ષેત્રને ધિરાણ પૂરું પાડતી નાણાકીય સંસ્થા છે, તે આ બધી બેન્કો ખેતી બેન્કોના
ઉત્તમ ઉદાહરણ કહેવાય. બરાબર. તો આ રીતે સહકારી બેન્કો અને વેપારી બેન્કોની જેમ કૃષિ બેન્કો પણ અસ્તિત્વમાં છે. નંબર 6, હુંડિયામણ બેંક. આ બેન્કો વિદેશ વેપારની બેન્કિંગ સવલતો પૂરી પાડે છે. આયાત નિકાસ કરનારને જરૂરી નાણાકીય સહાય પૂરી પાડે છે. વિદેશી જે ચલણો હોય જેવા કે ડોલર, પાઉન્ડ વગેરે વેપારીઓને મેળવી આપે છે. એટલે કે ડોલરનું, પાઉન્ડનું રૂપિયામાં રૂપાંતર આ હુંડિયામણ બેન્કો દ્વારા કરવામાં આવતું હોય છે. એક પ્રકારના ચલણના બદલામાં તે બીજા પ્રકારનું ચલણ આપવાનું કાર્ય પણ કરે છે. આ બેન્કો વિદેશ વેપારની બેન્કિંગ સગવડ ઉપરાંત જે સામાન્ય બેન્કો, વેપારી બેન્કો જે કામગીરી કરે છે, સહકારી બેન્કો જે કામગીરી કરે છે, તેવી કામગીરી હુંડિયામણ બેન્કો પણ કરતી હોય છે. તે ધિરાણ આપે પણ છે, થાપણો સ્વીકારવાનું પણ કાર્ય કરે છે. તેને હુંડિયામણ બેન્કો તરીકે ઓળખવામાં આવે છે. નંબર 7, બચત બેન્કો. માત્ર બચતો એકત્રિત કરવાનું કાર્ય કરતી હોય, ધિરાણ કરવાનું કાર્ય કરતી ના હોય. તો આવી બેન્કોનું પ્રમાણ ખૂબ જ નહિવત છે. વિશ્વમાં માત્ર જાપાન, જર્મની જેવા દેશોમાં આવી બચત બેન્કો અસ્તિત્વમાં છે. અને ભારતમાં માત્ર એક, જે પોસ્ટ ઓફિસ લોકોની થાપણો, બચતો રિકરિંગ કે ગમે તે ટૂંકા ગાળાની ગમે તે સ્વરૂપમાં તે સ્વીકારે છે અને વ્યાજ આપે છે લોકોને. પણ પોસ્ટ ઓફિસ કદી કોઈને ધિરાણ કરતી નથી. અને પોસ્ટ ઓફિસ એ સરકારી ધોરણે ચલાવવામાં આવતી હોય છે. નાની બચતોને એકત્રિત કરી અને ઉત્પાદન કાર્યમાં રોકવાનું કામ આ બેંક કરે છે. બચત બેન્કો ખાસ કરીને થાપણો સ્વીકારવાનું કાર્ય કરતી હોય છે. ભારતમાં માત્ર પોસ્ટ ઓફિસ બચત ખાતા, બચત બેંકની કામગીરી બજાવે છે. આવી બેન્કો મોટાભાગે જાપાન, જર્મની જેવા દેશમાં બચત બેન્કો વધુ મહત્ત્વ ધરાવે છે. બરાબર. નંબર 8, દેશી બેન્કો. વિદ્યાર્થી મિત્રો, જો સરકારના કે આરબીઆઈના કોઈ નીતિ નિયમો લાગુ પડતા ના હોય નાણાકીય વ્યવહાર માટે, તેને દેશી બેન્કો તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ વિદ્યાર્થી મિત્રો પહેલાં જમાનાની જેમ બેન્કો સિવાય લોકો, શેઠિયાઓ, સરાફો કે સામાન્ય લોકો પાસેથી ધિરાણ મેળવતા હોય છે અને ઊંચું વ્યાજ આપતા હોય છે. 5%, 10%. 10% વ્યાજનો દર હોય તો 10 મહિને રકમ ડબલ થાય. 100 રૂપિયા આપણે લીધા હોય, 10% વ્યાજ દર હોય તો 10 મહિને આપણે એને 200 રૂપિયા ચૂકવવા પડે. 5% વ્યાજનો દર હોય તો 20 મહિને ડબલ થાય. વિદ્યાર્થી મિત્રો, આજે આ બેન્કો સિવાય પણ ગ્રામીણ વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં જે સામાન્ય વર્ગ છે તે બેન્કોમાંથી ધિરાણ મેળવી શકતો નથી. પણ આવા સરાફો જોડે, શાહુકારો જોડે જે ધિરાણનો ધંધો કરતા હોય છે તેમની પાસેથી ઊંચું વ્યાજ લઈ ધિરાણ મેળવતા હોય છે અને આ લોકો શોષણ કરતા હોય છે. તો આ બધી દેશી બેન્કો કહેવાય. પહેલાંના જમાનામાં આનું પ્રમાણ ઘણું બધું હતું, જે અસંગઠિત નાણાકીય ક્ષેત્રનો ભાગ કહેવાય. આજે જો કે થોડું ઘણું પ્રમાણ ઘટ્યું છે. તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હશો અને સાંભળ્યું પણ હશે કે ઘણા લોકો આવી રીતે વ્યાજના શોષણના કારણે આપઘાત પણ કરતા હોય છે. બરાબર. એટલે જે શાહુકારો અને સરાફો ઊંચું વ્યાજ લઈ લોકોનું શોષણ કરતા હોય છે. બેંકના અભ્યાસમાં સરાફો અને શાહુકારોનો દેશી બેંક તરીકે સમાવેશ કરવામાં આવે છે. તે થાપણો ઓછા પ્રમાણમાં સ્વીકારતા હોય છે. તે ધિરાણનો જ ધંધો કરતા હોય છે. વધુ ધિરાણ કરી ઊંચું વ્યાજ લઈ નફો પ્રાપ્ત કરી પોતાનો નાણાકીય વ્યવહાર ચલાવતા હોય છે. એટલે કે દેશી બેન્કોની કામગીરી વિશિષ્ટ પ્રકારની હોય છે. ગામડાઓમાં, શહેરોમાં શાહુકારો અને સરાફો ખેડૂતો પાસેથી, વેપારીઓ પાસેથી ઊંચું વ્યાજ લઈ શોષણ કરતા હોય છે. આમને કોઈ સરકારના નિયમો કે આરબીઆઈના નીતિ નિયમો લાગુ પડતા નથી અને નાણાકીય વ્યવહાર કરતા હોય છે. તેને દેશી બેન્કો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ ઉપરાંત બીજો એક પ્રકાર ખાનગી બેન્કો.
એમાં ક્યાંક સરકારની ભાગીદારી હોય, સરકારના નીતિ નિયમો લાગુ પડતા હોય, તેને ખાનગી બેન્કો તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ આ ખાનગી બેન્કોના પણ વ્યાજદરો ઊંચા હોય છે. સરકારના બધા નીતિ નિયમોનું પાલન થતું હોતું નથી, બરાબર. આ બેન્કો મોટું નાણાકીય ક્ષેત્ર ધરાવતી હોય છે. જેમ કે HDFC બેંક તે ખાનગી ક્ષેત્રની મોટી બેંક કહેવાય. યસ બેંક છે, રાજસ્થાન બેંક છે, આ બધી ખાનગી ક્ષેત્રની નાણાકીય બેન્કો કહેવાય. નાણાકીય ક્ષેત્રના મુખ્ય બે પ્રકાર: નાણાકીય સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર, બરાબર. તો અસંગઠિત નાણાં બજારમાં જો RBIના નીતિ નિયમો લાગુ પડતા નથી, સરકારના નીતિ નિયમો નાણાકીય વ્યવહારમાં લાગુ પડતા નથી, તો અસંગઠિત નાણાં બજારમાં આ દેશી બેન્કો ઉપરાંત આ ખાનગી બેન્કોનો પણ સમાવેશ થાય છે. વેપારી બેન્કો, સહકારી બેન્કો, આ બધી સંગઠિત નાણાં બજારની બેન્કો કહેવાય. પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, બરાબર. આ બેન્કો મોટાભાગે ગ્રામીણ વિસ્તારમાં ઊભી કરવામાં આવતી હોય છે. આ બેન્કો વેપારી બેન્કો દ્વારા સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઊભી કરવામાં આવતી હોય છે. તાજેતરના વર્ષોમાં પ્રાદેશિક ગ્રામીણ બેન્કો શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વેપારી બેન્કોના સંયુક્ત પ્રયત્નોથી આ બેન્કો ચલાવવામાં આવતી હોય છે. આ બેન્કો દ્વારા ગ્રામીણ વિસ્તારના નાના ખેડૂતો, કારીગર વર્ગો, જમીન વગરના ખેતમજૂરોને વિશેષ પ્રમાણમાં ધિરાણ પૂરું પાડવામાં આવતું હોય છે, બરાબર. 1993 સુધીમાં આવી બેન્કોની સંખ્યા 195 જેટલી જ હતી, પણ આજે તો આ બેન્કો મોટાભાગે તાલુકા મથકોએ, મોટા ગામડાઓમાં પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અસ્તિત્વમાં છે. ભારત દેશના લગભગ મોટાભાગના ગામડાઓ પ્રાદેશિક ગ્રામીણ બેન્કો સાથે વ્યવહાર કરતા થયા છે. આંતરરાષ્ટ્રીય બેન્કો, જે રાજ્યમાં નહીં, દેશમાં નહીં, જે આંતરરાષ્ટ્રીય દેશ વિદેશના નાણાકીય વ્યવહારો થતા હોય તે, બરાબર, તે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ બેન્કો તરીકે ઓળખાય છે. બેન્કિંગ ક્ષેત્રમાં આ આંતરરાષ્ટ્રીય બેન્કો પણ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે. આ બેન્કો કોઈ એક જ દેશને નહીં પણ અનેક દેશોને ધિરાણ કરતી હોય છે. તેમને આંતરરાષ્ટ્રીય બેન્કો તરીકે ઓળખવામાં આવે છે. બીજું, આ બેન્કો સરકારને આર્થિક વિકાસના કાર્યો કરવા માટે પણ ધિરાણ કરતી હોય છે, બરાબર. કોઈ આંતરરાષ્ટ્રીય બેન્કો સામાન્ય લોકોને, ખેડૂતોને, વેપારીઓને ધિરાણ કરતી હોતી નથી. એ મોટી મોટી બેન્કોને ધિરાણ કરતી હોય, સરકારને મદદ કરતી હોય છે, બરાબર. આંતરરાષ્ટ્રીય બેન્કોમાં IMF, ઇન્ટર મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક, યુનો, IDA, ફેડરલ બેંક, એશિયન બેંક વગેરે બેન્કોનો આંતરરાષ્ટ્રીય બેન્કો તરીકે સમાવેશ કરવામાં આવે છે. અને છેલ્લે આપણે જે અમે 1982માં જે બેંક અસ્તિત્વમાં આવી તે નાબાર્ડ, NABARD. આ બેંક ખેતી ક્ષેત્ર અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રમાં ધિરાણ પૂરું પાડતી ભારત દેશમાં મહત્ત્વની બેંક કહેવાય. નેશનલ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક, જેને નાબાર્ડ તરીકે ઓળખવામાં આવે છે, ખેતી ક્ષેત્રને સૌથી વધુ ધિરાણ પૂરું પાડતી હોય તો નાબાર્ડ બેંક દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 4માં આ જે પ્રથમ ટૉપિક છે, બેંકનો શું અર્થ થાય અને બેંકોના વિવિધ પ્રકારોની આપણે જે ચર્ચા કરી, આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારે ક્રમ બાય ક્રમ સિસ્ટમેટિક રીતે, સરસ રીતે, સુંદર સ્વચ્છ અક્ષરોમાં તૈયાર કરી દેવાનો અને આ વિડીયો લેક્ચર તમારે સરસ રીતે સાંભળવાનો. છતાં પણ ક્યાંક તમારે કે મૂંઝવણ કોઈ પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછી શકો છો, બરાબર.